નમસ્કાર મિત્રો, આજે આપણે વિલિયમ બેન્ટિક વિશે વાત કરીશું. વિલિયમ બેન્ટિક 1828થી કરી અને 1833 સુધી બંગાળના ગવર્નર જનરલ તરીકે અને 1833થી કરી અને 1835 સુધી ભારતના ગવર્નર જનરલ તરીકે રહે છે. થોડીક પૂર્વ ભૂમિકાની વાત કરીએ તો વિલિયમ બેન્ટિક ઈસવીસન 1803ની અંદર મદ્રાસના ગવર્નર તરીકે ભારતમાં આવ્યો હતો, પરંતુ 1806માં વેલોરના સિપાહીઓએ બળવો કર્યો ત્યારે તે માટેની બેદરકારીને લીધે તેને પાછો બોલાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે નેપોલિયન સામેના યુદ્ધમાં પણ ઇંગ્લેન્ડ તરફથી ભાગ લીધો હતો. ઈસવીસન 1828માં બંગાળના ગવર્નર જનરલ તરીકે તે ભારતમાં આવ્યો ત્યારે એની મહત્તાની ઝાંખી થઈ. તેના સમયમાં ઈસવીસન 1833માં ચાર્ટર એક્ટ આવ્યો અને એ મુજબ બંગાળના ગવર્નર જનરલ છે એ ભારતના ગવર્નર જનરલ તરીકે ઓળખવા લાગ્યા. વિલિયમ બેન્ટિક ભારતનો પહેલો ગવર્નર જનરલ બન્યો, ભારતનો પહેલો ગવર્નર જનરલ બન્યો અને બંગાળનો છેલ્લો ગવર્નર જનરલ પણ વિલિયમ બેન્ટિક જ હતો. હવે આપણે આ બેન્ટિકના દેશી રાજ્યો સાથેના સંબંધો વિશે થોડીક ચર્ચા કરીએ, બહુ ટૂંકમાં. પહેલો તો મૈસૂર સાથે. તો મૈસૂરના એ વખતના રાજવી કૃષ્ણરાજ અયોગ્ય હોવાથી એમને પદભ્રષ્ટ કરવામાં આવે છે તથા ઈસવીસન 1831માં એમના શાસન માટે મૈસૂરની અંદર એક અંગ્રેજ કમિશનરની નિમણૂક કરવામાં આવે છે. બીજું, કચાર રાજ્ય. ઈસવીસન 1832માં કચાર રાજ્યને અંગ્રેજી રાજ્યમાં ભેળવી દેવામાં આવે છે, એટલે કે એને અંગ્રેજી રાજ્યમાં ખાલસા કરી દેવામાં આવે છે. ત્રીજું છે કુર્ગ રાજ્ય સાથે. તો ઈસવીસન 1834ની અંદર કુર્ગ રાજ્યને કુશાસન એટલે કે ખરાબ શાસનના આરોપના લીધે અંગ્રેજી સામ્રાજ્યમાં વિલીન કરવામાં આવે છે. એના પછી અવધ સાથે. બેન્ટિકે અવધ રાજ્યને પણ કુશાસન એટલે કે ખરાબ શાસન માટે ચેતવણી આપી છે. સિંધ સાથે એમને વ્યાપારી સંધિ કરવામાં આવી હતી. જોધપુર, જયપુર તથા ગ્વાલિયર આ ત્રણ રાજ્યોમાં પણ બેન્ટિકને હસ્તક્ષેપ કરવો પડ્યો, કેમ કે ત્યાં આગળ પણ બેન્ટિકના મતે કુશાસન પ્રવર્તતું હતું. આર્થિક સુધારા. એમાં પહેલો આર્થિક સુધારો છે વહીવટમાં કરકસર. બેન્ટિકે વહીવટની આવક તથા જાવકની તપાસ કરવા માટે, એમાં યોગ્ય સુધારા કરવા માટે તથા યોગ્ય સલાહ આપવા માટે એક સિવિલ સમિતિ બનાવી હતી. તેણે દીવાની અને લશ્કરી નોકરીઓમાં કરકસર કરીને વાર્ષિક 15 લાખ રૂપિયા જેટલી બચત કરી હતી. આમ તો બહુ મોટી બચત કહેવાય, 15 લાખ રૂપિયા વાર્ષિક એટલે. બીજો મુદ્દો આવે છે લશ્કરના ભથ્થામાં ઘટાડો. અત્યાર સુધી કંપનીના લશ્કરી અધિકારીઓ છે એમને પગાર ઉપર કેટલાક ભથ્થા પણ મળતા હતા, વળી યુદ્ધના સમયમાં તો આ ભથ્થા જે છે એ બમણા થઈ જતા. આ ભથ્થાને કંપનીનો દરેક કર્મચારી પોતાનો કાયદેસર અધિકાર સમજતો હતો. બેન્ટિકે એક નિયમ દાખલ કર્યો અને નક્કી કર્યું કે કલકત્તાથી 400 માઇલ સુધીના વિસ્તારમાં આવેલ લશ્કરી અધિકારીઓના ભથ્થાની રકમ અડધી કરી નાખી. નિયમ મુજબ શું કર્યું એણે કે કલકત્તાથી 400 માઇલ સુધીના વિસ્તારમાં આવેલ લશ્કરી અધિકારીઓના ભથ્થાની રકમ અડધી કરી નાખી. એનાથી શું થયું? નાણાંની અંદર સારી એવી બચત થઈ. આ ઉપરાંત સૈનિકોની આવક જાવકની તપાસ તથા મહત્વપૂર્ણ સુધારા માટે એક મિલિટરી સમિતિની પણ રચના કરવામાં આવી. આગળનો મુદ્દો જોઈએ, અફીણ માટે પરવાના. બેન્ટિકે અફીણ માળવાથી મુંબઈ મોકલવા માટે પરવાના આપવાની એટલે કે લાયસન્સ આપવાની પ્રથા શરૂ કરી. આ ઉપરાંત એને વ્યાપારને વ્યવસ્થિત કર્યો, આ અફીણના વ્યાપારને, અને એ દ્વારા કંપનીની આવક વધારવાનો પ્રયત્ન કર્યો. ચોથો છે મહેસૂલી ગોટાળા પકડી પાડ્યા. કેટલાક ભારતીયો એવા હતા કે જાત જાતની યુક્તિ પ્રયુક્તિઓ લગાવે અને જમીનના ખોટા દસ્તાવેજો બનાવી અને મહેસૂલમાંથી મુક્તિ મેળવતા હતા. એને પરિણામે શું થતું
કંપનીની આવકમાં ખોટ જતી. બેન્ટિકે આ લોકોના ગોટાળાને પકડી પાડ્યા અને એમની પાસેથી લેવાની નીકળતી બધી જ રકમ વસૂલ કરી. આને કારણે કંપનીની વાર્ષિક આવકમાં આશરે 30 લાખ રૂપિયા સુધીનો વધારો થયો. આગળનો મુદ્દો જોઈએ. વાયવ્ય સરહદ પ્રાંતમાં નવી મહેસૂલી પ્રથા દાખલ કરી. બેન્ટિકને ખબર પડી કે આગ્રામાં ખેડૂતો પર જમીનદારોના અત્યાચારો છે એ અસહ્ય વધી ગયા હતા, ખૂબ જ વધી ગયા હતા. જમીનદારોનો ખેડૂતો ઉપર ખૂબ ત્રાસ હતો. આથી બેન્ટિકે બોર્ડના અધ્યક્ષપણા હેઠળ ત્યાંની બધી જ જમીનની માપણી કરાવી. જમીન કેવી છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ એની ઉપજના આધારે 30 વર્ષ સુધીનો મહેસૂલનો દર નક્કી કર્યો. જેના લીધે શું થયું? એક બાજુ ખેડૂતોની સ્થિતિમાં સુધારો થયો અને બીજી બાજુ સરકારની આવકમાં પણ વધારો થયો. વધારો થયો એના કરતાં એવું કહીશું કે કંપનીની આવક નિશ્ચિત બની તો એ વધારે યોગ્ય રહેશે. અલ્હાબાદની અંદર બેન્ટિકે બોર્ડ ઓફ રેવન્યુની સ્થાપના કરી. વહીવટી સુધારા જોઈએ તો પહેલો જ છે વહીવટમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર ભારતીયોની નિયુક્તિ. કોર્નવોલિસે ભારતીયોને ઉચ્ચ હોદ્દાઓથી વંચિત રાખ્યા હતા, પણ વિલિયમ બેન્ટિકે એનાથી ઉલટું કર્યું. એણે વહીવટી ખર્ચમાં કાપકૂપ માટે સરકારી નોકરીઓમાં ભારતીયોને દાખલ કરવા નીતિ અપનાવી. બેન્ટિકના સમય સુધીમાં કંપનીનો સામ્રાજ્ય વિસ્તાર પણ ઘણો બધો વધી ગયો હતો. એના લીધે પગારની રકમ છે એ પણ વધારે ચૂકવવી પડતી હતી અને બીજી બાજુ ભારતીયોને તો ઓછો પગાર આપીને પણ રાખી શકાતા હતા. એનો બીજો ફાયદો એ પણ હતો કે વહીવટમાં ભારતીયોને ઉચ્ચ હોદ્દાઓ આપવામાં આવે તો ભારતીય લોકોના અસંતોષમાં પણ ઘટાડો થાય. આને લીધે ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિકે ડેપ્યુટી કલેક્ટર તથા ડેપ્યુટી મેજિસ્ટ્રેટ જેવા હોદ્દાઓ ઉપર ભારતીયોની નિમણૂક કરી. તેમની સત્તા અને પગારમાં પણ વધારો કર્યો. ટૂંકમાં એમ કહી શકાય કે બેન્ટિકના સમયમાં ભારતીયોમાં નોકરીઓ બાબતે ભારતીયકરણની નીતિ અપનાવવામાં આવી હતી. બીજો મુદ્દો છે અદાલતમાં પ્રાદેશિક ભાષાઓને મહત્વ. અત્યાર સુધી અદાલતોની તમામ કાર્યવાહી ફારસી ભાષામાં ચાલતી હતી. આથી જે લોકો ફારસી ભાષા ન જાણતા, જેમને ફારસી ભાષા ન આવડતી હોય, ન ફાવતી હોય, એ લોકોને કેસ અંગેની કાર્યવાહી જાણવામાં, કાર્યવાહી સમજવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. આના લીધે શું થતું? ન્યાયની પ્રક્રિયામાં પણ દોષ રહેવાની શક્યતા રહેતી અને રહેતો જ. આમ તો જો કે અંગ્રેજી શાસનકાળ દરમિયાન ન્યાયની તો વાત કરવી એ પણ અન્યાય જેવું જ ગણાય. પણ તેમ છતાં બેન્ટિકે આ અદાલતની કામગીરીમાં ફારસી ભાષાની જગ્યાએ જે તે પ્રદેશની માતૃભાષાને સ્થાન આપ્યું. આ ઉપરાંત દીવાની અદાલતોનું કાર્ય એને સદર અદાલતોને સોંપ્યું. ત્રીજો મુદ્દો છે પ્રાંતીય અને ફરતી અદાલતોને બંધ કરી. કોર્નવોલિસની જ્યારે આપણે વાત કરી હતી ત્યારે જોયું હતું કે એણે લોકોને ન્યાય મળવામાં સરળતા રહે એ માટે પ્રાંતીય અને ફરતી અદાલતો શરૂ કરી હતી. પણ આ અદાલતો ન્યાય આપવામાં ખૂબ જ વિલંબ કરતી હતી. આ અદાલતો બિનકાર્યક્ષમ કર્મચારીઓ માટે ચાલુ પગારે આરામ કરવા માટેનું સાધન બની ગઈ હતી. આથી બેન્ટિકે આ અદાલતો નાબૂદ કરી. આ અદાલતો નાબૂદ કર્યા બાદ એણે આખા બંગાળ પ્રાંતને જુદા જુદા 20 વિભાગોમાં વહેંચી દીધો અને દરેક વિભાગ ઉપર એક અમલદારની નિમણૂક કરી. આમ પહેલા જે કામ પ્રાંતીય અને ફરતી અદાલતોના ન્યાયાધીશો કરતા હતા એ કામ હવે આ જે નવા નિમાયેલા કમિશનરો હતા એમણે કરવાના હતા. સામાજિક અને શૈક્ષણિક સુધારા. એમાં સૌથી પહેલા આપણે સામાજિક સુધારા જોઈએ. પહેલો સુધારો સતી પ્રથાનો નાશ. આપણે રાજા રામમોહન રોય અને બ્રહ્મો સમાજના વિડીયોમાં જોયું હતું કે સતી પ્રથા કેટલી ગંભીર અને દર્દનાક હતી. આ પ્રથા મુજબ ભારતમાં સ્ત્રીઓ પોતાના મૃત પતિની ચિતામાં બળી જતી. આ પ્રથા એટલી બધી ફેલાઈ ગઈ હતી કે 1870માં
માત્ર એક જ વર્ષમાં એકલા બંગાળમાં 700 જેટલી સ્ત્રીઓ સતી થઈ હતી. બેન્ટિક આવી પ્રથા વિશે જાણીને ખૂબ જ દુઃખી થયો. તેની અંદર રહેલી માનવતાની ભાવના જાગી ગઈ અને આવા અમાનુષી રિવાજનો ભોગ બનતી સ્ત્રીઓને બચાવવાનો તથા સતી પ્રથા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ માટે તેણે સૌથી પહેલા વહીવટી તંત્રના ઉચ્ચ હોદ્દેદારો, લશ્કરના ઉચ્ચ અમલદારો તથા અદાલતના ન્યાયાધીશોનો ટેકો મેળવ્યો. સદભાગ્યે આ સમયે તેમનો ભેટો રાજા રામમોહન રોય સાથે થયો અને 4 ડિસેમ્બર 1829ના રોજ તેણે સતી પ્રથા વિરુદ્ધ કાયદો પસાર કર્યો તથા આ કાયદા દ્વારા નક્કી કરવામાં આવ્યું કે જે કોઈ સતી થવાના કાર્યમાં સહભાગી બનશે તેને કડક સજા કરવામાં આવશે. સાચે જ માનવતા પ્રેમી આ અંગ્રેજને ખરેખર દિલથી સલામ કરવાની ઈચ્છા થાય. બીજો મુદ્દો છે ઠગોનો નાશ. આ જે ઠગ લોકો છે એમના સંઘમાં મોટે ભાગે પછાત હિન્દુઓ અને મુસ્લિમો હતા. તેમનો મુખ્ય વ્યવસાય જે છે, મુખ્ય ધંધો છે, એ રસ્તામાં એકલ દોકલ જતા મુસાફરોને લૂંટી અથવા મારી નાખવાનો હતો. એ લોકો રાહ જોઈને જ બેસે, કોઈ એકલો દેખાય કે તરત જ લૂંટી લેવાનો. આ ઠગો કપડાં પણ વેપારીઓ જેવા પહેરતા, એટલે જોતા તો કોઈને ખ્યાલ પણ ના આવે કે આ ઠગ હશે. મુસાફરો સાથે એવી પ્રેમથી વાતચીત કરતા કે લોકોને સહેજ પણ શંકા ના જાય. જ્યારે આખો રસ્તો ખાલી દેખાય, આજુબાજુ કોઈ આવતું ના દેખાય, એટલે અચાનક છાપો મારી અને રૂમાલથી ગળાના ભાગમાં ફાંસો નાખી અને એને મારી નાખતા અને એની પાસે જે કંઈ હોય એ લૂંટી લેતા. આથી વિલિયમ બેન્ટિકે આવા સમાજ વિરોધી તત્વોનો નાશ કરવા માટે સ્મિથ તથા કર્નલ સ્લીમેનને સંપૂર્ણ સત્તા આપીને, શસ્ત્રો આપીને મધ્ય ભારતમાં મોકલ્યા. તેમના પ્રયાસોને લીધે 1831થી કરી અને 1837 સુધીના 6 વર્ષના સમયગાળામાં આશરે 3000 જેટલા ઠગોને પકડવામાં આવ્યા. તેમાંથી કેટલાકને તો ફાંસીની સજા કરવામાં આવી. આમ બેન્ટિકે ઠગોનો નાશ કરીને શાંતિ અને સલામતીની સ્થાપના કરી. બીજું છે દૂધ પીતી કરવાના રિવાજની નાબૂદી. આ સમયે કેટલીક ક્ષત્રિય કોમમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, એના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એના પછી હવે આપણે વાત કરીએ શૈક્ષણિક સુધારા વિશે. તો ભારતમાં અંગ્રેજી કેળવણી દાખલ કરવાનો શ્રેય વિલિયમ બેન્ટિકને ફાળે જાય છે. તેને આ નિર્ણય, એણે જે આ અંગ્રેજી શિક્ષણનો, અંગ્રેજી કેળવણીનો જે નિર્ણય લીધો, એણે ભારતમાં રાષ્ટ્રવાદની ભાવના ફેલાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. છેક 1813માં જે ચાર્ટર એક્ટ પસાર થયો હતો, એમાં ઇંગ્લેન્ડની સંસદે આદેશ આપ્યો હતો કે ભારતમાં શિક્ષણ, કલા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે દર વર્ષે 1 લાખ રૂપિયા વાપરવા. પરંતુ બેન્ટિકના સમય સુધીમાં, આજે 1833માં ચાર્ટર એક્ટ આવ્યો, ત્યાં સુધીમાં 1 પણ રૂપિયો વપરાયો નહોતો. આથી 1833 સુધીમાં ભારતમાં શિક્ષણના વિકાસ માટે 20 લાખ રૂપિયા જેટલું ભંડોળ ભેગું થઈ ગયું હતું. આ માટે ભારતમાં શિક્ષણ બાબતે 2 પ્રકારના મત હતા. કેટલાક જે લોકો છે, કેટલાક વિદ્વાનો છે, એ ભારતમાં સંસ્કૃત અને ફારસીના શિક્ષણને મહત્વ આપતા હતા, જ્યારે કેટલાક વિદ્વાનો અંગ્રેજી કેળવણીને મહત્વ આપતા હતા. ટ્રેવિલિયન તથા રાજા રામમોહન રોય જેવા વિદ્વાનો અંગ્રેજી કેળવણીની તરફેણ કરતા હતા, જ્યારે વિલ્સન જેવા વિદ્વાન સંસ્કૃત તથા ફારસી સાહિત્યની તરફેણ કરતા હતા. આથી બેન્ટિકે આ બાબતે એક કેળવણી પંચ નિમ્યું, જેના પ્રમુખ તરીકે મેકોલોની નિમણૂક કરવામાં આવી. આ બાબતે એને ફેબ્રુઆરી 1835ની અંદર એક રિપોર્ટ આપ્યો. એમાં અંગ્રેજી કેળવણીની હિમાયત કરવામાં આવી હતી. આને આધારે ઈસવીસન 1835થી કલકત્તામાં શિક્ષણ અને વહીવટની ભાષા તરીકે અંગ્રેજી નિર્ધારિત કરવામાં આવી. ફરીથી જોઈએ કે આને આધારે ઈસવીસન 1835થી કલકત્તામાં શિક્ષણ તથા વહીવટની ભાષા તરીકે અંગ્રેજી ભાષાને નિર્ધારિત કરવામાં આવી. આ ઉપરાંત પણ ગવર્નર જનરલની કાઉન્સિલમાં એક નવો કાયદા અંગેનો સભ્ય જોડવામાં આવ્યો હતો. આપણે અન્ય સુધારાની વાત કરીએ છીએ. આજે આપણે અગાઉ વાત કરી એ સિવાયના. તો પહેલો એ છે કે ગવર્નર જનરલની કાઉન્સિલમાં એક નવો કાયદાનો સભ્ય જોડવામાં આવ્યો અને એ સભ્ય કયો? લોર્ડ મેકોલે, શિક્ષણવાળો છે.
બીજું, મેડિકલના અભ્યાસ માટે ઈસવીસન 1835માં કલકત્તા ખાતે એક મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી. ત્રીજું, 1833ના ચાર્ટર એક્ટ મુજબ અહીંથી કંપનીનો વ્યાપારિક જે એકાધિકાર હતો, જે અધિકાર હતો, એ પૂર્ણ થયો હતો. ચોથું, બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો અને એ મુજબ 1828થી કરી અને 1833 સુધી વિલિયમ બેન્ટિક બંગાળના ગવર્નર જનરલ તરીકે હતો અને એ 1833થી 1835 સુધી ભારતના ગવર્નર જનરલ તરીકે રહ્યો.